સૌને નમસ્કાર. જાગૃતિએ ભલે 11:30 થઈ પણ સુંદર મરાઠીમાં પ્રાર્થના રજૂ કરી. અમારી કોલેજમાં એકમાત્ર દીકરી એવી છે કે જે મરાઠીમાં પ્રાર્થના રજૂ કરે છે. મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર ખરેખર તમે ખૂબ સદભાગી છો. ભલે થોડા ગેરહાજર પણ છે, 34ને સર્ટિફિકેટ આપણે આજે વિતરણ કરવાના છીએ, પરંતુ તમે ખૂબ સદભાગી છો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સર્ટિફિકેટ મળશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, ભાઈ શ્રી વિકાસભાઈ, હર્ષ, અંજલિબેન, તમામ મારા અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આજે સર્ટિફિકેટની શું વેલ્યુ છે, શું કામ લાગશે, એ તો વિકાસભાઈ એમની થોડીક મિનિટોમાં આપણને શેર કરશે કે આ કેટલું મહત્વ ધરાવે છે. આ સર્ટિફિકેટ તમારી લાઈફ માટે તમે જે રીતે જીવનમાં આગળ વધવા માંગો છો તે રીતે. મારે બે જ વાત આપ સાથે શેર કરવી છે મિત્રો. પહેલી એક વાત, શિક્ષક નાના બાળકોને ભણાવતા હતા ને, જેમ આપણે સ્કૂલો ભણેલા તે વખતે, તો શિક્ષકે બાળકને ભણાવતા 3જા 4થા ધોરણનું બાળક હશે, એને કીધું કે બેટા તને એક સફરજન આપું, પછી તને પાછું એક સફરજન આપું, પછી પાછું તને એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થયા? એટલે બાળકે કીધું સર 4. એટલે સર કે જો સમજ, તું પાછું તને કહું, એક સફરજન પહેલા આપું, પછી બીજું સફરજન આપું, પછી પાછું એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થયા? કે સર 4. સરે કહ્યું બેટા સમજ, હજી તું સમજ, બરાબર ગણ, તને ગણતા આવડે છે. એક સફરજન આપું, ફરી પાછું એક આપું, ફરી પાછું એક આપું, કેટલા થયા? તો કે 4. સરે કહ્યું તને એક સંતરું આપું, ફરી પાછું એક સંતરું આપું, ફરી પાછું એક સંતરું આપું, કેટલા થયા? તો કે 3. જો હવે તું સમજી ગયો. જો ફરી પાછું જો, તને એક સફરજન આપું, ફરી પાછું એક આપું, ફરી પાછું એક આપું, કેટલા થાય? કે સર 4. એટલે સર ખીજવાઈ ગયા. સરનો પિત્તો બહુ જલ્દ તમે અનુભવ કર્યો હશે ને, કોલેજમાં કર્યો છે ખરો કે? તો વાંધો નહીં. બાકી સ્કૂલમાં તો સાહેબ મારી સહિત તમારી સહિત બધાનો અનુભવ હશે જ કે સરનો પિત્તો ગયો. સરે કીધું સમજતો નથી, સંતરા 3 કે સફરજન 4 કેમ કહે છે? એટલે પેલા બાળકે ઊભા થઈને કે સર મારી મમ્મી એક સફરજન ઘરેથી મને આપેલું હતું, એટલે મારી પાસે તમે આપો છો 3, તો એક તો મારી પાસે ઓલરેડી છે. એટલે સમજનો પણ ફેર હોય છે. એક વાત. બીજી વાત આપ સાથે શેર કરવી, જે છોકરાનું નામ છે આપણે બધાએ સાંભળ્યું હશે, આયન નીતિન શુક્લા. કેટલા સાંભળ્યું છે? ઓ માય ગોડ, નો વન. આયન નીતિન શુક્લાનો જન્મ 20 સપ્ટેમ્બર 2010 દિવસે થયો. છોકરો 14 વર્ષ, 14.5 વર્ષનો છે. આ છોકરાની ઉપલબ્ધિ, એટલે હું તમને એટલા માટે ઉદાહરણ પ્રસ્તુત કરું છું કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ, જે કંઈ તમે બિઝનેસમાં જાઓ ને કામ લાગે, એની અંદર માત્ર એટલું જ નથી, ઘણું બધું છે. આ 14 વર્ષનો છોકરો, જેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો, એના પિતા એડવોકેટ છે. આ છોકરો 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યો. શામાં? ઇન્ડિયાનું માનસિક કેલ્ક્યુલેટર. સાહેબ યુટ્યુબ પર વિડીયો જોજો, આજે જ જઈને, આ પતે પછી તરત જ જોજો. સેકન્ડના 6થા ભાગની અંદર ગણતરી આવે છે, ગણતરી કરી નાખે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યો. 2022માં આ છોકરો રશિયા અને ઇટલીમાં ટીવી શો યોજાયો, તેની અંદર ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જીત્યો. 24ની અંદર વર્લ્ડ કપ જીત્યો, 22માં પણ વર્લ્ડ કપ જીત્યો, 24માં વર્લ્ડ કપ જીત્યો. 24ની અંદર દુબામાં યોજાયેલા કાર્યક્રમમાં આ છોકરાએ 6 ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જીત્યા. એટલું જ નહીં, 25માં હમણાં જ રિસન્ટલી થોડા સમય પહેલા જ દુબઈના એક કાર્યક્રમમાં સાહેબ આ છોકરાએ 6 વર્લ્ડ રેકોર્ડ કર્યા. અને 100 સુધી, 200 સુધી 3 આંકડા, 4 આંકડા, 5 આંકડા, ગુણાકાર, ભાગાકાર, પેલા કોમ્પ્યુટર પર આવતું જાય, લેપટોપ પર આવતું, ફટાફટ સેકન્ડના 100મા ભાગની અંદર, મિલી સેકન્ડ્સની અંદર ફટ સાહેબ જવાબ આપી દે છોકરો. માનસિક કેલ્ક્યુલેટર છે ભારતનું. વિશ્વ વિજેતા થયો છે, વિશ્વ વિજેતા. 14 વર્ષનો છોકરો છે. આજે જોજો. બીજું તમને નામ આપું, જેનું નામ છે કૌટિલ્ય પંડિત. આ કેટલાય સાંભળ્યું છે?
તમે ક્યાં છો યાર? કૌટિલ્ય પંડિતનો જન્મ 24 ડિસેમ્બર 2007 દિવસે થયેલો. આ છોકરો માંડ હમણે 18 વર્ષ, 17.5-18 વર્ષનો છે. આ છોકરાએ તહલકો મચાવેલો 2013માં, જ્યારે એની ઉંમર સાહેબ 6 વર્ષની હતી. કોણ બનેગા કરોડપતિની અંદર આ છોકરાએ અમિતાભ બચ્ચનને પણ અવાક કર્યો, વિશ્વને અવાક કરી મૂકેલું. 5 વર્ષની ઉંમરે આ છોકરો 200 દેશની રાજધાનીનું નામ, હિતેશભાઈ, 200 દેશમાં કયું ચલણી નાણું ચાલે છે, એ પ્રદેશનું ભૌગોલિક એનો વિસ્તાર છે. પૃથ્વીનું કેટલું મને પણ નથી, પૃથ્વીનો કેટલો વિસ્તાર છે તને ખબર છે? વસ્તી ખબર છે. ઓ માય ગોડ, વોટ નોટ. કૌટિલ્ય પંડિત હમણે જ થોડા વખત પહેલા એને ઇન્ટરવ્યુ એક ટીવી ચેનલ લીધો, ત્યારે કહે છે કે આ બધું મને બહુ સહજતાથી યાદ રહી જાય છે. તો તમને મનમાં પ્રશ્ન થાય છે ખરો કે આપણને કેમ આ બધું મથાવ કરે? હજુ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર વાંચવું પડે તો પરીક્ષા આપીને આવ્યા હમણાં જ, તે માથાકૂટ અડધું ભૂલાઈ ગયું. આવું થાય છે તમારી જોડે? થાય છે તમારી જોડે? તકલીફ ક્યાં છે ખબર તમને? તકલીફ માત્ર એક જ વાતની છે દીકરાઓ. સાયકલ ચલાવતા કેટલાને આવડે? આવડે બધાને સાયકલ ચલાવતા? ઓકે, તમે 1 વર્ષ સાયકલ નહીં ચલાવો તો સાયકલ ચલાવવાનું ભૂલી જાઓ ખરા? પાછા બેસો સાયકલ ચાલુ થઈ જાય. અચ્છા, સ્વિમિંગ કેટલાને આવડે? અચ્છા, જેને આવડે 1 વર્ષ સ્વિમિંગ નહીં કરે પછી કરી શકે, રાઈટ? અચ્છા, ડાન્સિંગ કોઈને આવડે તો ડાન્સિંગ 1-2 વર્ષ નહીં કરે પાછો ડાન્સ કરતો થઈ જાય. સિંગિંગ 1-8 વર્ષ નહીં કરે ફરી સિંગિંગ કરતો થઈ જાય છે. કારણ કે એ તાલીમ લીધેલી હોય છે. તમે શિક્ષણમાં કોઈ પણ પ્રકારની તાલીમ લેતા નથી TY BCom સુધી આવ્યા ત્યાં સુધી, એટલે આપણો મેળ નથી પડતો. જે વસ્તુ તાલીમ લેવાય છે જિંદગીમાં ક્યારેય ભૂલાતી નથી. કેટલાયને મનમાં અફસોસ થતો છે, તમારા ચહેરા રીડિંગ કરું ત્યાં, સર તમે પહેલા કેવું છે TY હોતી આવી ગયા. સો આજના કાર્યક્રમમાં આ 2-3 ઝલક તમને માત્ર, એટલે તમે પોતે એક મિરરમાં જોઈ શકો, એનો મિરર ઇફેક્ટ પડે કે ભાઈ એકચ્યુઅલી આપણે ક્યાં છે. એને માટે એક જ વસ્તુ છે સાહેબ, પરિશ્રમ કરવો પડે. આ બધા જે બેઠા છે ને પરિશ્રમ કરે છે, પણ સાહેબ આપણે તો એક રાહ એ છુપાવ્યું છે હિતેશભાઈ, કે પરિશ્રમ ક્યાં કરવો તે કોઈ નથી કીધું. સમજાય છે સાહેબ? આ દુનિયાનું બહુ મોટું સસ્પેન્સ છે સાહેબ. કોઈ નથી કર્યું. બધા કે મહેનત કરો મહેનત કરો મહેનત કરો, પણ કાં કરો મહેનત કોઈ કહેતું નથી. દાખલા તરીકે 1000 સ્ક્વેર ફૂટનો પ્લોટ હોય તો એને શું કિંમત હોય? શું કિંમત હોય વૃષ્ટિ? શું કિંમત હોય 1000 સ્ક્વેર ફૂટની પ્લોટની? તરત તમે પ્રશ્ન કરશો ક્યાં લોકેશન પર છે, ક્યાં છે પ્લોટ. નવસારીમાં હોય તો પ્રોપર જગ્યાએ તો 1,00,000-2 લાખ રૂપિયા પણ હોય, ગામડામાં હોય તો 50,000, અને ગામડામાં જો હાઈવે રોડ પર હોય તો લાખો રૂપિયાનો ભાવ હોય. ક્યાં છે માયને રાખે છે, રાઈટ? એટલે વસ્તુ ક્યાં પણ મહેનત કરવાનું કીધું પણ ક્યાં મહેનત કરવાનું શીખ્યું નથી. દાખલા તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર અને ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર, જેમ અમારે ત્યાં છે તેમ આ 2 બેઠા છે, અમે 2 ઉપર છે તેમ, રાઈટ? તો એ લોકો ભણાવે બી સરખું જ, 2+2 4 જ ભણાવે. સ્કૂલનો શિક્ષક બી અને પ્રાઇવેટનો ને ગ્રાન્ટેડ સેમ જ ભણાવે છે, રાઈટ? એ એમ નથી કહેતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે, બીજા કોઈ પ્રાઇવેટરો કે બીજા કોઈ નામ નથી લેતો. સેમ ભણાવે, સિલેબસ સેમ હોય, છતાં 1લી તારીખે પગાર જમા થયો. હમણાં જ પગારનો મેસેજ આવ્યો. શિક્ષક પ્રાઇવેટ સ્કૂલના ટીચરનો કેટલો પગાર અને ગ્રાન્ટેડ સ્કૂલના ટીચરનો કેટલો પગાર? તમે ક્યાં જોબ કરો છો દેટ ઇઝ માઇન્ડ રાખે છે, રાઈટ? એમ ડ્રાઈવરનો પગાર કેટલો હોય આ તમને ક્યાં તમારે આખી દિશા ખુલી જશે. ડ્રાઈવરનો પગાર એમ કેટલો હોય? 10-15 હજાર 20,000 હોય વધારે વધારે. સાહેબ મુકેશ અંબાણી ડ્રાઈવરનો પગાર કેટલો? 2.5 લાખ રૂપિયા પગાર છે. તો મુકેશ અંબાણી ડ્રાઈવર પેટ્રોલ વગર ચલે, ફૂંક મારીને ચલે છે કાર? એટલે જમીનથી અધ્ધર છે, ટાયરની ઘસાય તે રીતે ચલવે છે? હા ના, પણ ક્યાં કરો છો દેટ ઇઝ માઇન્ડ રાખે છે. ડાન્સ પણ દાખલા તરીકે રિત્વિક રોશન ડાન્સ સારો કરે, મિલનને કહો તો મિલન એટલો ડાન્સ સારો નહીં કરી શકે, રાઈટ? પણ રિત્વિક પૈસા કોને વધારે મળે? હા, હવે તમે સમજો, રિત્વિક રોશન ઝુંપડપટ્ટીમાં ડાન્સ કરે, ઝુંપડપટ્ટી ડાન્સ કર્યા પછી લોકો પૈસા ઉઘરા 2,400 રૂપિયા થયા. રિત્વિક રોશનને કેટલા મળ્યા? 2,600. મિલન મુકેશ અંબાણી ત્યાં ગયો ડાન્સ કર્યો અને એને 2 લાખ કહી ચાલ જા આજ પછી નહીં આવતો, આવો ડાન્સ મારે નથી, કચરપટ્ટી ડાન્સ મારે જુઓ. તો પૈસા કોને વધારે મળ્યા? મિલનને વધારે મળ્યા. તમે ક્યાં કરો છો? આજ સુધી આપણે આવ્યા બધા, પપ્પા મમ્મી સર ટીચર બધા જ કે મહેનત કરો, મહેનત કરશો, પરિશ્રમ કરવો જ પડશે, પણ ક્યાં? કોઈએ નથી કીધું આપણને. બોલો
એટલે તમને આજે વાય જિંદગીનો સમજાવી દીધો ને, આ ઇંગ્લિશ વાળા બહુ સારું જાણે, વાય સમજી જાઓ ને બસ દેટ્સ ઓલ. જિંદગીના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. રાઈટ. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું અને વિકાસભાઈને, હર્ષને અને અંજલિને ખરેખર આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગૌરવ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.